કારગિલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉ કરી જવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈ 24 વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીના પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। 1999માં કારગિલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા। તે સમયે લોકોએ શહીદો માટે છૂટા હાથે દાન કર્યું હતું। પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં 5000 રૂપિયાનો ફાળો આપ્યો હતો। આ ફંડ માટે મહેસાણા કોઓપરેટિવ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું। વકીલ પંકજ વેલાણીએ અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે શહીદો માટે એકઠા કરેલા નાણાંને ફંડમાં નહીં આપીને સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। બેંક એકાઉન્ટ પણ નકલી દસ્તાવેજોના આધારે ખોલાયું છે અને રૂપિયા 50 લાખ રૂપિયા ચાઉ કરી લેવામાં આવ્યા છે। આ વિશે તેમણે વધુ જાણકારી આપી હતી। આપણા દુશ્મન દેશ પાકિસ્તાને આપણા ગૌરવશાળી દેશ ઉપર ચડાઈ કરેલી અને કારગિલ યુદ્ધ થયેલું અને કારગિલ યુદ્ધમાં કેટલાય આપણા શહીદો વીર જવાનો શહીદ થયેલા અને એમના પરિવારને મદદ કરવા સારું ફંડ ફાળો આ એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો અને 1999માં જે ફંડ ફાળો 50 લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો એ ફંડ ફાળો વીર જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તહોમતદારોએ ફોજદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવેલ છે। શરૂઆતમાં મારી પાસે પુરાવો નહોતો। 2019માં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે FIR દાખલ કરવાનો હુકમ કરેલો છે અને જે પૈકી આ જે તહોમતદારો છે એ 4 તહોમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરેલી છે। નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોય નામંજૂર કરેલી છે અને એક તહોમતદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલી છે।